હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 4 ઈ કોમર્સનો પરિચય જેના એમસીક્યુ જોવા જઈ રહ્યા છીએ. આ જે તમારી સામે આવ્યા છે તે ટેક્સ્ટ એમસીક્યુ છે. પહેલો સવાલ: પુસ્તકોની ઓનલાઈન દુકાનનું ઉદાહરણ કયું છે? એમેઝોન. ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ વર્તમાનપત્રને શું કહેવામાં આવે છે? કોઈ કહી શકશે મને? ઈ ન્યૂઝપેપર. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ કે વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? કઈ પ્રક્રિયા આવશે? હરાજી. ઇન્ટરનેટ પર કરવામાં આવતા બેંકના વ્યવહારોને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? કઈ પ્રક્રિયા આવશે? તો આવશે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ. નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? તો નિશ્ચિત સમયગાળામાં માટે અથવા તો વ્યવસાયના કલાકોમાં પ્રક્રિયા કરવામાં આવે. ઈ કોમર્સમાં નીચેનામાંથી કઈ વિશેષતા જોવા મળે છે? તો કઈ આવશે? ઉત્પાદનની જાહેરાત ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવે. ઈ કોમર્સ દ્વારા નીચેનામાંથી કયો ફાયદો થતો નથી? તો એ છે સુરક્ષા. કયો ઈ કોમર્સનો ગેરફાયદો કયો છે? તો કયો? ગોપનીયતા. ઓકે, આગળ વધીએ. ઉત્પાદન કે સેવા પૂરી પાડતા વ્યવસાય કે સંસ્થાઓ ઇન્ટરનેટની વેબસાઇટ પર કઈ વ્યવસાય પ્રતિકૃતિનો ઉપયોગ કરે છે? તો કઈ આવશે? વ્યવસાયથી ગ્રાહક. જુદા જુદા વ્યવસાયી ભાગીદારો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિઓને ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ કહેવામાં આવે છે? તો આવશે વ્યવસાયથી વ્યવસાય. કયું ઉદાહરણ C2C પ્રતિકૃતિનું છે? તો હરાજી માટેની સાઇટ. ગ્રાહકો વચ્ચે કરવામાં આવ્યા હોય તેવા વ્યવહારોને સમાવતી પ્રવૃત્તિને ઈ કોમર્સની કઈ વ્યવસાયી પ્રતિકૃતિ કહે છે? કોઈ કહી શકશે મને? ગ્રાહકથી ગ્રાહક. કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિમાં અવળી હરાજીનો સમાવેશ થાય છે જેમાં ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે? તો ગ્રાહકથી ગ્રાહક. ગ્રાહકથી વ્યવસાય. ઈ કોમર્સ પ્રતિકૃતિ ઈ ગવર્નન્સનો એક ભાગ છે. કઈ? તો સરકારથી વ્યવસાય. કઈ ઈ કોમર્સ પ્રતિકૃતિ દ્વારા એક સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ અન્ય સરકારી એજન્સી, સંસ્થા કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે? તો સરકારથી સરકાર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા ટેક્સ્ટ એમસીક્યુ જે આપણી ચોપડીમાં આપેલા છે 15 તે પૂરા થાય છે. હવે આપણે એક્સ્ટ્રા એમસીક્યુ જોઈશું. પહેલાંની વેબસાઇટનો મુખ્ય ઉપયોગ શેના અંગેની માહિતીના પ્રસારણ માટે થયો હતો? શેની? તો શેની આવશે? ઉત્પાદન અને સંસ્થા. વ્યવસાયિક સંસ્થાનો કેવી માહિતી પૂરી પાડે છે? ઉત્પાદન
ઉત્પાદનની વિશેષતા, ઉત્પાદનનો પુરવઠો, ઓર્ડર આપવાની રીત, તો આ બધું જ આવશે. એટલે આપેલ તમામ. છેલ્લા કેટલાક સમયથી કેટલાક દાયકાઓમાં શેમાં થયેલા ધરખમ વિકાસને કારણે ઇન્ટરનેટ વ્યાવસાયિક સંસ્થાઓ જેટલું વ્યક્તિગત રીતે ઘણું લોકપ્રિય બન્યું છે. શેને કારણે? આવશે સી ઓપ્શન. પહેલાંની વેબસાઇટનો મુખ્ય ઉપયોગ ઉત્પાદન અને સંસ્થા અંગેની માહિતીના શેના માટે થતો હતો? પ્રસારણ માટે. પુસ્તકોની વિશાળ ઓનલાઈન દુકાનો ધરાવતી વેબસાઇટ છે. તો ઉપર આપેલી તમામ. કઈ તકનીકની સહાયથી દર્શકની અભિરુચિને અનુરૂપ બ્રાઉઝરની સંરચના દ્વારા સમાચારોને પ્રદર્શિત કરી શકાય? ડિજિટલ. ઓનલાઈન હરાજી માટેની પ્રચલિત વેબસાઇટો નીચે આપેલી છે. હરાજીની વેબસાઇટ નીચે પૈકી કોનો આધાર પૂરો પાડે છે? બોલો, હરાજીની વેબસાઇટ કોનો આધાર પૂરો પાડશે? વેચનાર અને બોલી લગાવનાર. હરાજીની ઓનલાઈન સાઇટ પર વસ્તુ વેચવા માટે સૌપ્રથમ સાઇટ પર શું કરવું પડે? તો નોંધણી. ઇન્ટરનેટ પર ખરીદ અને વેચાણ પ્રક્રિયાને શું કહે છે? ખરીદ અને વેચાણ. તો શું કહેવાશે એને? હરાજી. રેલવેની કઈ વેબસાઇટ ટિકિટની ઓનલાઈન બુકિંગ, નોંધણી અને બુકિંગ માટે ચૂકવણી થઈ શકે છે? irctc.co.in. બરાબર છે. કઈ માર્કેટિંગ અને વેચાણ માટેની પ્રચલિત સાઇટ છે? આપેલ તમામ. સંસ્થાઓ કે બેંકો દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતી કઈ વસ્તુ માહિતી સેવાના અન્ય ઉદાહરણ? સૂચનાઓ, સ્મરણપત્રો. ઉત્પાદનના વેચાણ પછી સંસ્થા ગ્રાહકોને ઓનલાઈન શું પૂરી પાડે છે? શું પૂરી પાડે? સહાય સેવાઓ. કઈ ઓનલાઈન સેવા દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ સ્થળેથી પોતાનું પરિણામ જાણી શકે છે? કોઈ કહી શકશે? સહાય સેવા. ઇન્ટરનેટ પર ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ સૌથી વધુ
સૌથી વધુ જોવા મળે છે? B2C અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે. C2B તમામ ઈ-કોમર્સ પ્રતિકૃતિઓમાં વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિ કઈ? કોઈ કહેશે મને? તો આવશે B2C. ઓનલાઈન બેન્કિંગની મદદથી ગ્રાહકોને કઈ સેવા પૂરી પાડવામાં આવે છે? આપેલ તમામ. નેટ બેન્કિંગમાં ગ્રાહક શેના દ્વારા કોમ્પ્યુટર કે મોબાઈલની મદદથી બેંકની સાઇટ પર લોગિન કરી શકે? તો આવશે પાસવર્ડ. ભારતમાં ઈ-કોમર્સની વૃદ્ધિમાં કયું પરિબળ ભાગ ભજવે છે? તો કયું આવશે? આપણે બધા જાણીએ જ છીએ એ વસ્તુ. મોબાઈલ સાધનોમાં ઉપયોગમાં થયેલો વધારો. સમયનો અભાવ. ઉપરના તમામ આવશે. અનેક ઓનલાઈન દુકાનો ભારતમાં પ્રચલિત બની રહી છે. તો આપેલ તમામ. ઈ-કોમર્સનો ફાયદો કયો છે? ઉપરના તમામ. ઈ-કોમર્સ સમાજને નીચે પૈકી કયો લાભ પૂરો પાડે છે? તો આવશે આપેલ તમામ. ઈ-કોમર્સની મર્યાદામાં નીચે પૈકી શેનો સમાવેશ થાય છે? આપેલ તમામ. ઈ-કોમર્સમાં પ્રારંભિક ખર્ચ પેટે કઈ તકનીકોમાં મૂડીરોકાણ જરૂરી છે? તો હાર્ડવેર અને સોફ્ટવેર. ઈ-કોમર્સની કઈ પ્રતિકૃતિ ઉત્પાદનની સરળતા અને ઝડપથી ખરીદી શકતા હોવાને કારણે આજકાલ ગ્રાહકોમાં વધુ પ્રચલિત છે? B2C વેબસાઇટનું ઉદાહરણ કયું છે? આપેલ તમામ. B2Bમાં વ્યવસાય સાથે ઈ-સંબંધની સ્થાપના કરે છે. કોણ? C2C વેબસાઇટનું ઉદાહરણ કયું છે? કઈ પ્રતિકૃતિની પદ્ધતિ ભાવતાલના સમયમાં ઘટાડો કરવામાં મદદરૂપ બને છે? C2B. C2Bનું ઉદાહરણ જણાવો. A અને B. ઈ-કોમર્સમાં ચૂકવણી માટેનો સૌથી વધુ
કેશ ઓન ડિલિવરી. કઈ પ્રતિકૃતિ ગ્રાહક અને સંસ્થા વચ્ચેની લવચિકતામાં વધારો કરે છે? એ કહી શકશે મને? ગ્રાહક અને સંસ્થા. તો એના માટે કઈ આવશે? સી તો બી. સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ. જી તો બી. કરવેરા વિભાગની વેબસાઇટ કઈ આવશે? ઇન્કમટેક્સ india.gov.in. સ્વતંત્ર નાગરિકને સારી સેવા પૂરી પાડવાનો, તો જી ટુ સી. GSWAN નેટવર્ક માટે વેબસાઇટ કઈ વેબસાઇટ પર? .gov.in. G2C પ્રતિકૃતિની સેવાઓ માટે ગુજરાત સરકારે કયા નામનો? GSWAN. B2B પ્રતિકૃતિમાં ગ્રાહક શું છે? એક સંસ્થા. B2C પ્રતિકૃતિમાં ગ્રાહક શું છે? તો એક સ્વતંત્ર વ્યક્તિ. ઇન્ટરનેટ પર ઈ-કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ કયો હતો? ઇન્ટરનેટ પર પુસ્તક દુકાન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા આ MCQ પૂરા થાય છે. આ ચેપ્ટર 4ના તમારા MCQ છે, જેની મદદથી તમે સરળતા રહેશે.